અમદાવાદની 7 ડે સ્કૂલ શરૂ કરવાને લઈને વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે 25મી સપ્ટેમ્બરથી 7 ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થવાની શક્યતાઓ છે। શાળા કક્ષાએ એક સમિતિની રચના કરવામાં આવી છે જેમાં મૃતકના પિતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં 24મી સપ્ટેમ્બરના રોજ આ બાબતે સુનાવણી હાથ ધરાશે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમદાવાદની 7 ડે સ્કૂલ કે જ્યાં એક સામાન્ય બાબતે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હિંસક હુમલો કરતા તે વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું ને આ પછી વાલીઓએ આ સ્કૂલમાં તોડફોડ કરી હતી। હવે એ શક્યતાઓ સેવાઈ રહી છે કે 25મી સપ્ટેમ્બરથી 7 ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ શકે છે। આ બાબતે 24મી સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે અને બીજી તરફ 7 ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે વાલીઓની માંગ છે। વાલીઓનું કહેવું છે કે ઓફલાઈન શિક્ષણને કારણે બાળકોની આંખો પર ખરાબ અસર થઈ રહી છે અને આ ઉપરાંત જે પરિવારોમાં એકથી વધુ બાળકો છે અને દરેક પાસે મોબાઈલ કે ઇન્ટરનેટની સુવિધા નથી તેમના માટે આ શિક્ષણ આર્થિક રીતે બોજારૂપ બની રહ્યું છે। નોકરી કરતા માતા પિતા માટે પણ આ મોટી સમસ્યા છે કારણ કે તેઓ પોતાનો ફોન ઘરે છોડી શકતા નથી। આ સંપૂર્ણ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આ બાબતે તપાસ ચાલી રહી છે। એ પેરેલલ કામ ચાલશે પરંતુ પ્રત્યક્ષ શિક્ષણ બાબતે સરકાર જે છે એ ચિંતિત છે પરંતુ બાળકોની સલામતી એ પ્રાથમિકતા છે એટલે સરકાર આ દિશામાં ચોક્કસ નિર્ણય લેશે। આ બાબતે અમને નામદાર હાઈકોર્ટ દ્વારા એક જે નિર્દેશ મળેલો જેના ધ્યાને લઈ અમે એક સમિતિ બનાવી અને જે મૃતક નયન છે એના પિતાને પણ એ સમિતિમાં સમાવેશ કરી અને સલામતીના ધોરણો શાળા કક્ષાએ હાલ યોગ્ય છે કે કેમ, કારણ કે શાળા દ્વારા જે લેખિત બાંહેધરી આપવામાં આવેલી છે તેમાં ઘણી બધી બાબતોમાં સુધારો શાળા દ્વારા કરવામાં આવ્યો છે તેવું એમણે જણાવ્યું છે। જે બાબતોની ચકાસણી કરવા માટે અમે અમારી આ જે બનાવેલી સમિતિ છે એમને પણ મોકલ્યું છે અને એ સમિતિ દ્વારા રિપોર્ટ આજે આવી જશે। નામદાર હાઈકોર્ટ દ્વારા પણ આવતીકાલે જ્યારે સુનાવણી છે ત્યારે એમાં પણ એક ચોક્કસ નિર્દેશ થશે જે ધ્યાને લઈ સરકારના જરૂરી આદેશોનું ટૂંક જ સમયમાં વિશાળ હિતને ધ્યાને લઈ વિદ્યાર્થીઓની શૈક્ષણિક હિત જોતા નિર્ણય લેવામાં આવશે। આમ તો નામદાર હાઈકોર્ટમાં આવતીકાલે સુનાવણી છે અને પ્રત્યક્ષ શિક્ષણની જે રીતે જોવા જઈએ તો અત્યારે જરૂરિયાત છે એવી વાલીઓની રજૂઆત પણ છે અને આ અમે સરકારમાં સાદર પણ કરી છે એટલે સત્વરે થઈ જશે તેવું અમારું માનવું છે। 19મી ઓગસ્ટે વિદ્યાર્થી પર હુમલાની ઘટના બાદ 7 ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું। આ ઘટના બાદ શાળાને બંધ કરી દેવામાં આવી છે। અત્યાર સુધી શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું નથી। વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે તે માટે ઓનલાઈન જ અભ્યાસ આપવામાં આવી રહ્યો છે। તો હવે ઓફલાઈન શિક્ષણ શરૂ થાય તે માટે વાલીઓએ માંગ કરી છે। તો 7 ડે સ્કૂલને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।